ગઈકાલે રાત્રે મેં એક રીલ મૂકી હતી રેરાના કેસ બાબતની અને તમે લોકોએ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો. અત્યારે 50,000 ઉપર એના વ્યૂ જતા રહ્યા છે. આપણે બધાનો થેન્ક યુ વેરી મચ. અને એના જ કન્ટિન્યુએશનમાં બીજો એક કેસ મારી પાસે આવ્યો છે જેનો ચુકાદો રેરાએ આપ્યો છે મકાન માલિકની તરફેણમાં. અને મકાન માલિકને પૂરેપૂરા પૈસા બિલ્ડર પાસેથી મળે એવો આદેશ 10% વ્યાજ સાથે એવો આદેશ રેરા દ્વારા કરવામાં આવ્યો છે. તો વાત જાણે એમ છે કે એક ભાઈએ અસલાલીમાં એક બિલ્ડિંગની સ્કીમ હતી ફ્લેટની, એમાં ફ્લેટ નોંધાયેલો હતો અને એનું બાનાખત કરેલું હતું. અને બાનાખત પેટે એમણે લગભગ 13,20,000 રૂપિયા આપેલા હતા, જેમાંથી 12,70,000 રૂપિયા ચેકથી આપેલા, 50,000 રૂપિયા રોકડા બુકિંગ અમાઉન્ટના આપ્યા હતા. અને પછી બાનાખત પ્રમાણે બિલ્ડરે એ સમય મર્યાદામાં ફ્લેટનો કબજો આપ્યો નહીં, અને બીજું કે એનો દસ્તાવેજ ના કરી આપ્યો, અને બીજું કે એનું હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરેલું હતું. એટલે અંતે જે ભાઈ છે એને રેરામાં બિલ્ડર સામે કેસ કર્યો. બિલ્ડરે સમાધાનની દરખાસ્ત મૂકી કે હું હપ્તે પૈસા આપું, એણે સ્વીકારી નહીં. અને અંતે કોર્ટે બધા પુરાવા, રેરાની કોર્ટે બધા પુરાવાના આધારે આ બિલ્ડરને 12,70,000 રૂપિયા આપવાનો હુકમ કર્યો મકાન માલિકને 10% વ્યાજ સાથે. અને બીજી એક ખાસ મહત્વની વાત કહું કે 50,000 રૂપિયા કેમ ના મળ્યા? કારણ કે 50,000 રૂપિયા રોકડા આપેલા હતા, એનો કોઈ પુરાવો નહોતો એટલે ના મળ્યા, બાકી પૂરેપૂરા પૈસા મળે. એટલે તમે આ બાબત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે મકાન બુકિંગ કરાવો ત્યારે બધા પૈસા ચેકથી આપો.